આજનો દિવસ એટલે કે શિક્ષક દિન. આજના દિવસને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિન ઉજવવો એ કંઈ સામાન્ય બાબત નથી. દરેક સ્કૂલની અંદર એક શિક્ષકને જવાબદારી આપી હોય તેને પૂરી નિષ્ઠા સાથે, પૂરેપૂરા શ્રદ્ધા અને સમર્પણ સાથે તેને સંપૂર્ણપણે એ ધ્યાન આપ્યું હશે કે દરેકે દરેક વ્યક્તિને સારો વિષય મળે અને તે સારી રીતે ભણાવી શકે તેવા વ્યક્તિઓને નક્કી કરેલા હોય. તેવા શિક્ષકોનો પણ હું સર્વે રીતેથી આભાર માનું છું. આજનો દિવસ એટલે કે ફક્ત શિક્ષક દિન પણ નહીં, પરંતુ આજનો દિવસ આપણા માટે કેમ ખાસ છે? કારણ કે આપણે વિદ્યાર્થીઓ શિક્ષકનો અનુભવ કર્યો. આપણા શિક્ષકો આવો દરરોજ અનુભવ કરતા હોય છે. ખરેખર તો આપણે શિક્ષકનો સપોર્ટ કરવો જોઈએ. શિક્ષકની વેદનાઓ, લાગણીઓને સમજતા આપણને આવડવું જોઈએ. કારણ કે શિક્ષક કેટલાની જવાબદારી નથી હોતી, પરંતુ સાથે સાથે આપણી જવાબદારી હોય તો આપણે પણ જવાબદારી લેવામાં મજા આવે. માસ્તર એ દેશી શબ્દ છે. માસ્તર એટલે જે માણસ સ્તર સુધી પહોંચીને જે આપણને માની જેમ જ સમજાવે. શિક્ષક ભલે ગણવેશ ન પહેરે, પરંતુ તે 1000 લોકોને ગણવેશ પહેરાવી શકે છે. કારણ કે જે દરેક મહાન વ્યક્તિ તેના પાછળ તેના ગુરુનો હાથ હશે, ભલે તે શ્રી કૃષ્ણ કેમ ના હોય. કારણ કે ગુરુ આપણી અંદર જે જ્ઞાન છે તેને આપણે બહાર તો લાવીએ છીએ, પરંતુ એ જ્ઞાનને કેળવતા એ ગુરુ શીખવે છે. ગુરુનું સ્થાન માતા પિતા પછી આવે છે. ગુરુ પણ માતા પિતાના જેવું જ કાર્ય કરે છે. માતા પિતા આપણને ચાલતા બોલતા શીખવે છે. ગુરુ આપણની અંદરના રહેલા જ્ઞાનને બહાર કાઢીને તેને કેળવતા શીખવે છે. ગુરુ ભલે ગણવેશ ન પહેરે, પરંતુ તે ગણવેશ પહેરાવે છે. આ ગુરુ છે. ગુરુ મારમતે એ છે કે ગુરુ દક્ષિણા કેમ લેવી જોઈએ? ખબર છે કોઈને? ગુરુની જે મહેનત, ગુરુનું જે શ્રમ અને તેની જે આવડત કાઢી તેના હિસાબે જે ગુરુ દક્ષિણા લે તે ગુરુ દક્ષિણા. એવી ગુરુ દક્ષિણા કે જે વિદ્યાર્થી પોતાની કલા અને પોતાના કૌશલ્યથી મેળવી શકે અને તે બાદ ગુરુને અર્પણ કરે તે ગુરુ દક્ષિણા મારા મતે સાચી. કારણ કે ગુરુ દક્ષિણા હોવી એ કંઈ જરૂરી નથી, પરંતુ ગુરુ દક્ષિણા વિદ્યાર્થી પોતાના આત્મછંદને આપે. જેવી રીતે એકલવ્ય પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો ગુરુને, તો તેવી જ રીતે આપણે પણ આપણી અંદર એવું હોય જ છે જે ગુરુને આપીને ગુરુનું નામ ઊંચું કરીએ. તો આવો આજના દિવસને વિશિષ્ટ અને ખાસ બનાવીએ. ગુરુ દિવસ એટલે કે ટીચર્સ દિવસ, સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને વિશિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ.